પહેલી બંદગી માતાની થાય છે, બીજી બંદગી પિતાની થાય છે, ત્રીજી બંદગી છે સદગુરુ સાહેબ. એટલે નથી પૂંજાતા શિષ્ય, નથી પૂંજાતા ગુરુ, વસલું પદ પૂંજાય. એટલે સદગુરુ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય. શિવ વિરહની શારદા હોતું ગુરુ તણા જસ ગાય. જે કઈ પૂંજાય છે એ પદની પૂજા થાય છે, કોઈ વ્યક્તિની પૂજા થતી નથી. અને વ્યક્તિને એમ થાય કે આપણો શિષ્ય મને પગે લાગે છે, અને વ્યક્તિને જો સંકલ્પ થયો એટલે એ ગુરુ પણ થયેલ છે. એટલે એ ક્યારે સંકલ્પ લાવવો નથી, કારણ કે પદની પૂજા થાય છે. અને પદની જે પૂજા થઈ રહી છે એને પછી ક્યાંય વેનેન પીપળે ક્યાંય ફાફા મારવાના રહેતા નથી. કારણ કે સત છે એ ગુરુ છે, સત છે એ એક થળિયું છે. થળિયું જયારે તમારા કબજામાં આવી જાય તો ડાળિયું પાંદડા કોઈ બાકી રહેતા નથી. તો સત છે એ થળિયું છે, અને ડાળિયું પાંદડા એના દેવી તમામ દેવતા છે. થળિયું જયારે તમારા કબજામાં આવી જાય પછી દરેક દેવી દેવતા એમ કહે છે કે હું ગયો તો ને આવ્યો ખરો. રામ ભગવાન કહેવાય, કૃષ્ણ ભગવાન કહેવાય, પણ ભગવાન બનાવ્યા કોણે? રામને ગુરુ વશિષ્ઠ મળ્યા ત્યારે ભગવાન એવું નામ આજ વિશ્વની અંદર થઈ ગયું. હવે ક્યાં ગયા ત્યારે ભગવાન થયા? ગુરુ વશિષ્ઠ માં. કૃષ્ણ ભગવાન થઈ ગયા ત્યારે આખું જગત કૃષ્ણને માની રહેલું. તો કૃષ્ણ ભગવાન ક્યારે થયા? ગુરુ દુર્વાસા પાસે ગયા ત્યારે ભગવાન થઈ ગયા. એટલે દરેક દેવી દેવતા પીર પેગંબર એ ક્યાં ગયા હતા? અને જેના નામના કાયમના માટે ડંકા વાગ્યા છે. માતાજી ખોડિયારમાં ક્યાં ગયા હતા? સાઉન્ડમાં ક્યાં ગયા હતા? એ તમામે તમામ સતગુરુ શરણે જઈ અને વાત લીધી, અને લીધા પછી મૂકી નહીં, એના નામના ડંકા વાગ્યા છે. એટલે સતગુરુને જયારે પૂંજો છો ને ત્યારે બધા દેવી દેવતા પીર પેગંબર બધા રાજી થાય છે. હું કામ કે અમે ગયા હતા ત્યાં તમે આવ્યા ખરા. એટલે પછી નોખા નોખા પૂંજવાના આપણે રહેતા નથી. આનો હેતુ એ છે, પછી નોખા નોખા કઈ પૂંજવાના રહેતા નથી. અને જો નોખા નોખા પૂંજતા હોય તો થડ મેલી અને ડાળે વળગે એવી વાત છે. જો ડાળે વળી ગયા તો આમાં કઈ સિદ્ધિ કલ્યાણ થાય એવું નથી. એટલે કીધું સદગુરુ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય. એક શબ્દમાં તમે જોવો સદગુરુનું પદ પૂંજવાથી સૌદ લોકની પૂજા થાય છે. પછી કાંઈ બીજું અલગ 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 કઈ ડાળે પાંદરે જવાની જરૂર નથી. આવી સમસ્યા ભરેલી વાત છે, આવી પરમ સુખની વાત છે, આ ક્ષણિક સુખની વાત નથી. આ વાતને ખરેખર હૃદયમાં ધરી સુરતામાં લઈ અને કાયમને માટે યાદી રાખવા જેવી છે. વાત લીધા પછી જો હજી ક્યાંક આપણે જાતા હોઈએ તો વાત ખોટી જ છે. કારણ કે દરેક સંતો ભક્તો દેવી દેવતા પીર પેગંબર ક્યાંથી કર્યા છે આપણે ન્યા જોવાનું છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુને કોઈ હાથ પગ મોઢું માથું સદગુરુને નથી. કારણ કે આ શબ્દ છે ને એ જ બોધ આપે છે, કોઈ શરીર બોધ આપતો નથી. શબ્દ છે એ જ બોધ આપે છે. ત્યારે નારદને એમ કીધું તું, એના ગુરુ ભીલ હતા. એટલે એને કીધું તું મારા દેહ હમું જોઈ ને તો તને ભાવ નહીં જાગે, એટલે તું મારા દેહ હમું નો જોતો. એટલે એને કીધું નારદને કે આંખી વિસીને બેસી જાઓ, મને તમે ભાળો છો? ત્યારે કે ના ના, આ બોલો એ સમજાય છે? ત્યારે કે હા. ત્યારે કે એટલું નક્કી રાખજો નારદજી, આ બોલે એ બોધ આપે છે. એટલે બોલે ને એ કાયમ માટે છે, એ ક્યારેય જાતો નથી. શરીર તો માટીનો દેહ છે, મામાલી ઉભો થયો છે અને આ મામા હુમાઈ જવાનો છે. પણ બોલનારો પુરુષ છે એ તો કાયમ માટે છે, એને જન્મ મરણ નથી. એવી આ વાત છે, ખરેખર સમજી લીધા જેવી છે.